નમસ્કાર મિત્રો, હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું ન્યૂઝ ઓફ ગાંધીનગર જન ફરિયાદમાં પ્રકાશિત નરેન્દ્રભાઈ ત્રિવેદી લિખિત નિખિલભાઈ કિનારીવાળા સંપાદિત વાર્તા સન્માન. સૌજન્ય તંત્રી શ્રી પ્રદીપ રાવલ, સુશ્રી મીનાક્ષી રાવલ. સંગીત ધનજીભાઈ ઘડિયા, મુરલી, જૂનાગઢ. વિડિયો સંકલન કૌશિક શાહ, USA. પ્રસ્તુત છે વાર્તા સન્માન. આ અમૃતચંદ શેઠનું પથિકાશ્રમ છે? હા. તે શું છે? મારે એક રૂમ જોઈએ છે. 4 દિવસનું કામ છે. રૂમ સારો, ટીવી અને ફોનની સગવડવાળો આપજો. રૂમનું ભાડું શું છે? પણ કોઈ રૂમ ખાલી નથી. અરે રે, મને તો એવી માહિતી આપી છે કે ત્યાં રૂમ ખાલી હશે જ. 200 રૂમ ધરાવતું પથિકાશ્રમ શેઠે બંધાવ્યું છે. ત્યાં રજનીભાઈને મળશો એટલી વ્યવસ્થા થઈ જશે. મારે રજનીભાઈને મળવું પડશે. રજનીભાઈ, હું જ છું. તમારી વ્યવસ્થા થઈ જશે, પણ ઉપરનું કંઈક મને દેવું પડે. એટલે હું સમજ્યો નહીં. ઉપરનું શું દેવું પડે? હું રૂમનું પૂરું ભાડું આપીશ. કંઈક ચોખ્ખી વાત કરું તો ખબર પડે. જુઓ, હું તમને સારામાં સારો રૂમ આપીશ. રૂમનું ભાડું એક દિવસનું 200 રૂપિયા છે. તમારે મને રોજના 100 રૂપિયા વધારે આપવાના. ભલે, મને વાંધો નથી. હું પથિકાશ્રમમાં બધા રૂમ જોઈને જે રૂમ નક્કી કરું એ આપવાનું. ભલે, જેટલા રૂમ ખાલી હશે તે હું તમને બતાવીશ. તમે કહો તે રૂમ આપીશ. તમે અમૃતચંદ શેઠને જોયા છે? તે સ્વચ્છતા અને મુસાફરોને સારામાં સારી સુવિધા આપવાના આગ્રહી છે. તમારી ત્યાં કેવી વ્યવસ્થા છે? અમૃતચંદ શેઠનો તો બહુ મોટો વહીવટ છે, જેના નામે જુદા જુદા ધાર્મિક સ્થળો ઉપર 5 સ્ટાર જેવી સુવિધાવાળા પથિકાશ્રમ ચાલે છે. અમારે ત્યાં વ્યવસ્થા સારી છે. મારે હજી સુધી શેઠશ્રીની મુલાકાત થઈ નથી. તમે તો કહેતા હતા કે અમારે ત્યાં સુવિધા અને સ્વચ્છતા સારી છે, પણ ક્યાંય કંઈ સારું નથી. પાણી નથી આવતું, રૂમની સાફસૂફી બરાબર નથી, ટોયલેટ ગંદા છે, જ્યાં ત્યાં કચરાના ઢગલા છે. શેઠશ્રી આટલા બધા પૈસા પથિકાશ્રમ પાછળ ખર્ચ કરે છે, એ જાય છે ક્યાં? જો તમારે રૂમ રાખવો હોય તો રાખો. આ બધું પૂછવાનો તમને અધિકાર નથી. શું કામ નથી? શેઠશ્રી પૈસા ખર્ચ કરે છે લોકોની સુવિધા માટે, તો એનો અર્થ એ થયો કે તમે પૈસાનો ગેરઉપયોગ કરો છો. એ જે હોય તે, તમને રૂમ આપવામાં નહીં આવે. વાંધો નહીં, હું બીજી વ્યવસ્થા કરી લઈશ. શેઠશ્રી અમૃતચંદે ફોન કર્યો અને 4 કાર પથિકાશ્રમમાં આવીને ઊભી રહી. રજનીભાઈ મૂંઝવણમાં પડી ગયા કે સાલું ક્યાંક કાચું કપાયું છે. કારમાંથી ઉતરી બધાએ શેઠશ્રીને વંદન કર્યા. રજનીભાઈ, આ શેઠશ્રી અમૃતચંદ પોતે છે. તમારી ઘણી ફરિયાદો આવી હતી એટલે રૂબરૂ તપાસમાં આવ્યા હતા. શેઠશ્રી, મારી ભૂલ થઈ ગઈ. હવે આવું નહીં કરું. મને માફ કરી દો. ના, ભરોસો તોડનાર, બીજાનું સન્માન ન કરનાર, લોકોની સેવા સુવિધા સાથે ચેડા કરનાર અને બેઈમાન માણસો મને પસંદ નથી. જે વ્યક્તિ બીજાને સન્માન ન આપે એ કોઈ પણ જાતના સન્માનનો અધિકારી નથી. આજથી, આ ક્ષણે તમે તમારી સેવામાંથી છૂટા છો. રજનીભાઈ, સન્માન મળતું નથી, તેને કમાવવું પડે છે. અસ્તુ. નરેન્દ્ર ત્રિવેદી, ભાવનગર.